મિત્રો શ્રેણી 6 વિષય ગણિત દ્વિતીય સત્ર શાંતિકુમાર કોઠારી વિદ્યાલય. મારું નામ છે જીગીશાબેન. આજે હું તમને અપૂર્ણાંક સંખ્યા વિશે સમજાવીશ. અપૂર્ણાંક સંખ્યા એટલે શું? અહીંયા ચોપડીમાં પુસ્તકની અંદર તમને પ્રકરણની શરૂઆતમાં એક બે વિદ્યાર્થીની વાત આપી છે. એમાં એ હું તમને પહેલાં કરીશ એટલે તમને થોડી સમજ આવશે. અહીંયા સુભાષ અને કોમલ નામના બે વિદ્યાર્થી છે કે જે શાળાએ જાય છે અને પોતાનું જે લંચ બોક્સ લઈ જાય ને એની અંદર રોજ જે સાથે નાસ્તો કરતા હોય છે. એક દિવસ સુભાષ એનો નાસ્તો ભૂલી જાય છે એટલે કોમલ એને કહે છે કે આપણે બંને સાથે નાસ્તો કરીએ. કોમલ નાસ્તાની અંદર 5 પૂરી લાવી છે, જે તમે વાંચશો એટલે તમને અંદર ખબર પડશે. એ 5 પૂરીમાંથી કહે છે કે આપણે બંને સાથે મળીને નાસ્તો કરીશું. કોમલ એનો લંચ બોક્સ ખોલે છે અને 5 પૂરીમાંથી તમે વિચારશો કે 5 પૂરી છે એટલે 2 જણ વચ્ચે વહેંચવી હોય તો કેવી રીતે કરશો? 2 સુભાષને આપે છે, 2 પોતે લે છે. હવે બધી 1 પૂરી. હવે 1 પૂરી પણ સરખે ભાગે વહેંચવા માટે એને બરાબર વચ્ચેથી 2 ભાગ કરે છે, એટલે એ પણ છે એના બરાબર સરખેથી ભાગ કરે એટલે એ સુભાષને આપી દે છે, પોતે લે છે. હવે એની પાસે કુલ પૂરી હતી 5. એમાંથી સૌથી પહેલા એના કેટલા વહેંચ્યા? 2. એટલે બંનેને સરખું મળ્યું. પછી ફરી પાછું 1 પૂરી વધે છે, એમાંથી પણ એક અડધો ભાગ આપે છે. અડધો ભાગ એટલે એને શું કહેવાશે? 1/2. એવું રીતે લખાશે. આ થઈ અપૂર્ણાંક સંખ્યા. એટલે અપૂર્ણાંક સંખ્યા એટલે શું? કે અપૂર્ણાંક એટલે આખા ભાગમાંથી, જે આખી પૂરી છે એમાંથી એક સરખા 2 ભાગ કર્યા છે. ભાગમાંથી જ લીધેલો એક ભાગ. આ આખી પૂરી હતી એમાંથી જ એક અડધી કરી છે. અડધી વસ્તુને ગણિતની અંદર આપણે લખીએ છીએ 1/2. આ બધા જ ભાગ એક સરખા હોવા જરૂરી છે. અપૂર્ણાંક સંખ્યાની અંદર જે પણ ભાગ પાડવાનો, વસ્તુનો ભાગ પાડવાનો છે એ ભાગ એક સરખા, એક વસ્તુમાંથી સરખા ભાગ પડે તો જ એને યોગ્ય અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક એવી સંખ્યા છે જે સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. જે આખી જે કુલ વસ્તુ છે એમાંથી એક ભાગ એ પ્રતિનિધિત્વ કહેવાય. બરાબર? આટલું તમને સમજાઈ જાય તો હવે અપૂર્ણાંકને વાંચવાનું કેવી રીતે? અપૂર્ણાંક સંખ્યાનું વાંચન. અપૂર્ણાંક સંખ્યામાં જે લીટી કરી છે એની ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા. ઉપરની સંખ્યાને આપણે અંશ કહીશું, નીચેની સંખ્યાને આપણે છેદ કહીશું. અહીંયા મેં એક સંખ્યા લખી છે 5 અને નીચે છે 12. ઉપરની સંખ્યા શું કહેવાશે? અંશ. નીચેની શું કહેવાશે? છેદ. હવે એને વાંચીશું કેવી રીતે? ઉપરની સંખ્યા આખી છે 5 એટલે 12 વસ્તુ છે, 12 વસ્તુ છે એમાંથી 5 ભાગ. બરાબર? એટલે 5 12. હવે આવી રીતે બીજી સંખ્યાઓ છે જે લખી છે મેં, એ તમારે પણ નોટમાં લખવાની અને એને કેવી રીતે વંચાય તે જોઈશું. ઉપર કેટલા લખ્યા છે? 3. નીચે છે 7. શું કહેવાય? 3 સપ્તમાંશ. ઉપર કેટલા લખ્યા છે? 4. નીચે છે 5 પંચમાંશ. ઉપર કેટલા છે? 7. નીચે 15 અને 15. ઉપર છે 9. નીચે છે 10 અને 9 દશાંશ. 10 માંથી 9 ભાગ, 9 દશાંશ. 15 માંથી 7 15અંશ. 7 માંથી 3 ભાગ લીધા છે, 3 સપ્તમાંશ. 5 માંથી 4 ભાગ એટલે 4 પંચમાંશ. આ રીતે તમે વધારાની સંખ્યા પણ કરી શકો છો. હવે પુસ્તકની અંદર તમને આપ્યું છે સ્વાધ્યાય 7.1. એની હું પહેલાં તમને થોડી સમજૂતી આપીશ. 2 વસ્તુ કરાવી, બાકીના તમારે એ રીતે જાતે કરવા પડશે. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન 1, છાયાંકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો. પહેલાં તમને એક ત્રિકોણવાળી આકૃતિ આપી છે, એના ભાગ જોડો 1 2 3 અને 4. ટોટલ ભાગ થશે તમારા 4. એમાંથી છાયાંકિત એટલે જે ઘાટો કરેલો ભાગ છે 2 ભાગ છે. તમને દેખાય છે બધા ભાગ એક સરખા છે, એમાંથી 2 ભાગ લીધા છે એટલે 4 માંથી 2. એટલે આને શું કહેવાશે? 2 ચતુર્થાંશ. એવી રીતે બીજું ઉદાહરણ છે, કુલ સંખ્યા, કુલ ખાના કેટલા છે? તમે જો બધા જ ખાના એક સરખા છે. બરાબર? 1 2 3 4 5 6 7 8 ને 9. ટોટલ ખાના છે 9. એમાંથી કેટલા ભાગ છાયાંકિત એટલે ઘાટા કરેલા છે? 1 2 3 4 5 6 7 ને 8. એટલે 8 ખાના
થશે. આ થયું 8, 9. મેં 2 કરાયા છે, બાકી ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું ને 10મું એ તમારે જાતે કરવાના છે. એમાં તમે જોશો 3 નંબરમાં છે, બોલની આકૃતિ છે. ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બોલ છે. 8માંથી 4 બોલ છાયાંકિત છે, એટલે શું થશે? 4 અષ્ટમાં. એવી રીતે બાજુમાં પણ બોલ છે, એના 4 ભાગ છે, 4માંથી 1 ભાગ. એવી બીજા તમે જાતે કરજો. પછી પ્રશ્ન નંબર 2 છે, એમાં આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો. એ પણ તમારે જાતે જ કરવાનું છે. જેટલા ખાના પડ્યા છે એટલા કુલ ખાના કરવાના અને એમાંથી જેટલા છાયાંકિત એટલે જેટલા બતાવ્યા છે તે 1/6 એટલે 6માંથી 1 ખાનું તમારે ભરવાનું રહેશે રંગવાળું. 4માંથી 1 ખાનું તમારે રંગવાળું. 3માંથી 1 ખાનું તમારે રંગ ભરવાના છે. ટોટલ 4 ખાના છે, એમાંથી 3 ભાગમાં રંગ ભરવાના. 9 ખાના છે, એમાંથી 4 ભાગમાં રંગ કરવાના. પ્રશ્ન નંબર 3 આપ્યો છે, એમાં તમને કીધું છે જો કોઈ ભૂલ હોય તો ઓળખો. હવે જો મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું કે અપૂર્ણાંક યોગ્ય રીતે કરવા માટે જે ભાગ પાડવાના છે એ આકૃતિ જે ભાગ છે એકદમ ચોક્કસ હોવા જોઈએ, એક સરખા હોવા જોઈએ. અહીંયા પહેલો ત્રિકોણ છે, ત્રિકોણ બરાબર છે, આકૃતિ બરાબર છે, પણ જે ભાગ બતાડ્યા છે એક નાનો ને મોટો છે, તો અપૂર્ણાંક યોગ્ય નથી. બીજામાં પણ એવું છે, લંબચોરસની આકૃતિ છે પણ ખાના 2 સરખા છે ને બીજા 2 અલગ અલગ છે, તો એ પણ યોગ્ય નથી. ત્રીજામાં પણ વર્તુળની આકૃતિ છે, એમાં પણ 4 ખાના છે, એક પણ સરખા નથી, એટલે આ યોગ્ય અપૂર્ણાંક કહેવાય નહીં. હવે પ્રશ્ન નંબર 4 જોઈશું. 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? તો આપણે ખબર છે કે 1 દિવસ એટલે કેટલા કલાક થાય? 24 કલાક. ટોટલ એક દિવસના 24 કલાક છે, એમાં તમારે 8 કલાકની વાત કરી છે, બરાબર? એટલે તમને કેટલામો ભાગ કીધો છે? કોનો? દિવસનો. દિવસનો કેટલામો ભાગ છે? તો કુલ દિવસના કલાક કેટલા? 24. એમાંથી કેટલા કલાક કીધા છે? 8. એટલે તમારો અપૂર્ણાંક કયો બનશે? 8, 24. એટલે જે કલાક છે એ 24 કલાકમાંથી 8 કલાકનો ભાગ. પણ હવે એને સંક્ષિપ્ત રૂપ આપીશું, જે તમે પહેલા પ્રકરણમાં આપણે શીખી ગયા છે. 8 છે અને 24 છે. 8ના ભાગ પાડીએ તો 8 એકા 8 અને 24ના ભાગ પાડશું 8 કરી 24, એટલે બંને 8 8 કેન્સલ થાય અને 1/3 જે વધે છે એટલે આપણે એને 1/3નો ભાગ કહીશું. સમજાઈ ગયું? 8 કલાક દિવસનો કેટલામો ભાગ થશે? 1/3નો ભાગ. હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર 5. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ? તો હવે મિનિટનું જોઈશું. જેમ અહીંયા 1 દિવસ એટલે 24 કલાક, પણ 1 કલાક એટલે કેટલી મિનિટ થશે? 1 કલાક એટલે 60 મિનિટ. તમને 40 મિનિટ કહે છે, કેટલામાંથી? 60માંથી. 60માંથી 40 મિનિટ એટલે મિનિટ કેટલામો ભાગ થશે? 40/60. 60માંથી 40 મિનિટ. તો અહીં દેખાય છે, આપણે છેદ ઉડાડતા શીખ્યા છે. છેલ્લી શૂન્ય જતી રહે, બરાબર? એવી રીતે આપણે અથવા 10 ચોક 40, 10 ચોક 60 એવી રીતે પણ તમે કરી શકો, તમને જે રીતે અનુકૂળ આવે તે રીતે. હજી 4 અને 6, 4 હજી પણ વિભાજ્ય સંખ્યા છે, એને આપણે અવિભાજ્ય ભાગ પાડીશું. 2 દૂ 4 અને 2 તરી 6. જો નાનામાં નાનો ભાગ પાડીએ એને અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. આપણે આગળ શીખીશું. 2 જતા રહ્યા અને 2/3 વધે છે, એટલે 2/3નો ભાગ કહેવાય. એટલે આપણે જવાબ અહીં કેટલું લખ્યું? 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? તો 2/3નો ભાગ છે, એ જવાબ એનો કહેવાય. બરાબર? આ થયો તમારો 5મો દાખલો. હવે પ્રશ્ન નંબર 6 છે, એ પણ આવી રીતે જ છે. હું રકમ વાંચીશ, તમે ચોપડીમાં જોજો અને સમજજો. આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે, બરાબર? કયા છે? આર્યા, અભિમન્યુ અને વિવેક. આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે, એક ભાજીની અને બીજી જામની બનેલી છે. બીજા 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા, તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે, જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે. હવે આર્યા છે એની સેન્ડવિચ કેવી રીતે વહેંચે છે? જેમ અહીંયા આપણે જોયું છે ઉદાહરણમાં સુભાષ અને કોમલ, એવી રીતે અહીંયા પણ વહેંચવાની છે. 2 સેન્ડવિચ છે અને 3 ભાગ પાડવાના છે, બરાબર? એટલે 3માંથી 2/3 સેન્ડવિચ મળશે. કોને મળશે સેન્ડવિચ? કુલ કે સેન્ડવિચ કેટલી છે? 2. છોકરાઓ કેટલા છે? 3.
ત્રણ જણને બે ભાગ આપશે એટલે 2, 2, 4 અને 2, 6 એટલે એક વિદ્યાર્થીને કેટલું મળશે? એક બાળકને કેટલું મળશે? 2/3 ભાગની સેન્ડવિચ મળશે. એવી જ રીતે બી, દરેક છોકરાને સેન્ડવિચનો કેટલાનો ભાગ મળશે? છોકરાઓ કેટલા છે? 3, બરાબર? એટલે એકને એક ભાગ, બીજાને બીજો ભાગ, ત્રીજાને ત્રીજો ભાગ, એવી રીતે 1/3 ભાગની સેન્ડવિચ મળશે. હવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7. કંચન કપડાને ડાય કરે છે. તે 30 કપડાને ડાય કરે છે. તેણે 20 કપડાને ડાય કરી લીધી હતી, તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી? આ શોધવાનું છે કે કેટલા કપડા હતા, કેટલાને ડાય કરી. તો તમને ડાય કરવાના કુલ કપડા કેટલા છે? 30. એમાંથી કરી લીધેલા કપડા કેટલા? 20. તમને ભાગ શું માંગે? શું માંગો? તો કેટલામાં ભાગના કપડાને ડાય કરી. કુલ કપડામાંથી કેટલા કપડાને ડાય કરી લીધી છે એનો અપૂર્ણાંક આપણે શોધવાનો છે. એટલે ડાય કરેલા કપડા, કુલ કપડા કેટલા? 30. એમાંથી ડાય કેટલાની કરી? 20. એટલે અપૂર્ણાંક કયો બને? 20 દિશાંશ. હવે આમાં છે જોડાડવાના. ડાયરેક્ટ તો ઉડી શકે, 0 0 કટ થઈ જાય તો 2/3 મળી જાય. પણ ગુણાકારની રીતે એને અવિભાજ્ય અવયવ પાડીએ તો 10 દુ 20, 10 તરી 30, એવી રીતે 10 10 કટ થશે અને 2/3નો ભાગ કહેવાશે. સમજાઈ ગયું? દાખલા નંબર 8. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? હવે તમને શું કીધું છે? 2 થી 12 સુધીની. એટલે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ તો 2 થી શરૂ કરવાની. 2 થી કીધું છે. 2 પછી કીધું હોત તો આપણે 2 નહીં લખવાનું. 2 થી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય. 0 પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. 12 સુધી કીધું તો આપણે 12 લખી નાખ્યા. હવે 2 થી 12 સુધીમાં કુલ સંખ્યાઓ આવે છે કેટલી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. કુલ સંખ્યા 11. હવે 2 થી 12 સુધીમાં આવતી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા શોધવાની. અવિભાજ્ય એટલે કેવી? કે જેના 2 જ અવયવ મળે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય. આપણે પહેલા સત્રમાં શીખી ગયા છે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. જેને 2 કરતાં વધારે અવયવ છે એ વિભાજ્ય સંખ્યા, અને જેને 2 જ અવયવ છે, 2 અવયવ કયા? એક તો એ સંખ્યા પોતે અને 1, એમ 2 જ અવયવ છે એ અવિભાજ્ય સંખ્યા. પહેલી છે 2, 2 એકા 2, એને પોતાના 1 અને 2 એમ 2 જ અવયવ છે એટલે કઈ કહેવાશે? અવિભાજ્ય સંખ્યામાં લખીશું. 3 અવિભાજ્ય સંખ્યા. 4 તો 4 એકા 4, 2 દુ 4 અને 2 કરતાં વધારે અવયવ મળે છે એટલા માટે વિભાજ્ય છે, અવિભાજ્ય નથી. 5, 6 વિભાજ્ય કે અવિભાજ્ય? વિભાજ્ય. 7, 8 નહીં આવે, 9 નહીં આવે, 10 નહીં આવે, 11 અને 12 આવશે નહીં આવે. બરાબર? તો ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યા થઈ? 2, 3, 5, 7 અને 11. 1, 2, 3, 4 ને 5. કુલ પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 11. એ 11 પ્રાકૃતિક સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી મળી આપણને? 5. હવે આપણે એનો અપૂર્ણાંક શોધવાનો છે. કુલ પ્રાકૃતિક સંખ્યા 11, એમાંથી 5 છે એ અવિભાજ્ય સંખ્યા આપણને મળી એટલે એનો અપૂર્ણાંક થશે 5, 11. બરાબર? પ્રશ્ન નંબર 9 એવો જ છે અને જેમાં તમે કરી શકશો. 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. એમાં કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા છે એ તમારે આ રીતે શોધવાનું રહેશે. એટલે તમે જાતે કરો. પ્રશ્ન નંબર 10. આપેલ વર્તુળમાં જે ચોકડી છે તેનો અપૂર્ણાંક શું છે? આ હું ફટાફટ સમજાવું છું. કુલ વર્તુળ આપ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 માંથી કુલ વર્તુળની સંખ્યા કેટલી છે? 8. એમાં ચોકડીવાળા કેટલા? 4. તો અપૂર્ણાંક કેટલું બનશે? 8 વર્તુળમાંથી 4. બરાબર? 4 અષ્ટમાંશ એનો અપૂર્ણાંક બને. પ્રશ્ન નંબર 11. ક્રિસ્ટીનને તેના જન્મદિન પર સીડી પ્લેયર મળ્યું. તેણીએ 3 સીડીઝ ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. હવે એને બર્થડેમાં ગિફ્ટ મળી છે સીડી પ્લેયર. હવે સીડી પ્લેયરમાં સીડી ખરીદવી પડે એ એણે 3 લીધી અને 5 બીજી એને ભેટમાં મળી. તેના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા, કુલ સીડીની સંખ્યાનો કયો અપૂર્ણાંક ભાગ છે એ શોધવાનો. અપૂર્ણાંકનો ભાગ શોધવાનો છે. તો ક્રિસ્ટીન પાસે એણે ખરીદી કેટલી હતી? 3. ભેટમાં કેટલી મળી? 5.
3 ને 5 થઈને કુલ કેટલી હવે એની પાસે થાય છે 8. હવે આપણે અપૂર્ણાંક કોનો શોધવાનો છે? ખરીદેલ અને કુલ સીડી. ખરીદેલ કેટલી છે? 3 છે. ટોટલ કેટલી થઈ? 8. અપૂર્ણાંક ખરીદેલ સીડીનો અપૂર્ણાંક શું થશે? 8 સીડી હતી એમાંથી 3 એને ખરીદેલી છે એટલે 3 અષ્ટમાંશ. હવે ભેટમાં મળેલ સીડીનો અપૂર્ણાંક કેટલી શોધાશે? કુલ સીડી કેટલી હતી? 8. એમાંથી એને ભેટમાં કેટલી મળી? 5. એટલે એ અપૂર્ણાંક બનશે 5 અષ્ટમાંશ. પણ 2 ની પહેલા એક પ્રયત્ન કરો, તમને આપ્યો છે પાના નંબર 137 પર, એ જોઈશું. પાના નંબર 137 એમાં પ્રયત્ન કરો. એનો દાખલા નંબર 1 છે. હવે આ અપૂર્ણાંકની અંદર અપૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવા એ શીખવાનું છે. તમને ઉદાહરણ પણ ઘણા બધા આપ્યા છે. એમાં પ્રયત્ન કરો. પહેલું બતાવું છું. 3 પંચમાંશ. શું વંચાશે? 3 પંચમાંશ એટલે 5 ભાગમાંથી 3 ભાગ બતાવવાના. હવે સંખ્યા રેખા 0 થી શરૂ થાય. 0 ધન સંખ્યા રેખા અંદર ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક રીતે લઈએ છીએ. 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક. અપૂર્ણાંકમાં પણ એવી રીતે દર્શાવવાનું છે. 3 પંચમાંશ એટલે કોની વચ્ચે આવશે તરત નક્કી કરવું પડે. 5 એ મોટી સંખ્યા છે 3 કરતા. 3 નાના છે એટલે 5 ના નાના ભાગ પાડતા એ 0 અને 1 ની વચ્ચે આવશે એવું નક્કી કરીશું. 0 થી 5 ભાગ છે. 5 એક સરખી સંખ્યા છે. 5 ભાગ સુધી આપણે જઈશું અને એમાંથી ત્રીજો ભાગ એટલે 0 થી શરૂ કરીએ. 0 1 2 3 4 અને 5. 5 અને 5 એટલે એક ભાગ થઈ જશે એટલે 1 ની વચ્ચે. આ 0 છે. 0 થી શરૂ કરીએ બરાબર. 0 થી 1 ની વચ્ચે એટલે 3 પંચમાંશ આવે છે અને આપણે દર્શાયા એટલે આને 3 પંચમાંશ સંખ્યા રેખા પર દર્શાયા કહેવાય. હવે આ હું કરીને બતાવું છું. દાખલા નંબર 2 છે. 1 દશાંશ 0 દશાંશ 5 દશાંશ અને 10 દશાંશ. સંખ્યા રેખા દોરીશું. શુદ્ધ અપૂર્ણાંક એ કેવી રીતે આગળ સમજીશું. 10 અને એમાંથી 1 કોની વચ્ચે આવશે? ઉપરનો અંશ નાનો છે એટલા માટે 0 થી શરૂ થશે. 1 દશાંશ અને આ બધી સંખ્યા છે કોની વચ્ચે આવશે? તો 0 થી 1 ની વચ્ચે. કેમ? તો એનું કારણ છે ઉપરનો અંશ નાનો છે, છેદ મોટો છે. એનો ભાગાકાર કરતા શરૂઆત 0 થી થાય છે એટલા માટે 0 થી સંખ્યા શરૂ થશે. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 જેટલા છેદ છે એટલે સુધી આપણે જઈએ છીએ બરાબર. કેટલા ભાગ છે ટોટલ? 10 એટલે બધાના છેદમાં લખી દઈએ છીએ 10. 9 દશાંશ 10 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જાય? 1 થઈ ગયું. 0 દશાંશ એટલે કે 0 જ કહેવાય. 0 થી 1 ની વચ્ચે કઈ સંખ્યા છે? 1 દશાંશ. તો એને આપણે પોઈન્ટ કરી દઈએ 1 દશાંશ. 0 દશાંશ 5 દશાંશ અને 10 દશાંશ આ દર્શાયા કહેવાય. આવી જ રીતે તમે બીજી સંખ્યાઓ પણ દર્શાવવાની છે જે મેં તમને લખી છે. 2 પંચમાંશ 3 અષ્ટમાંશ અને 5 સપ્તમાંશ એને તમારે નોટમાં દર્શાવીને બતાવો. પ્રશ્ન 4. 0 થી 1 ની વચ્ચે કેટલા અપૂર્ણાંકો આવે? હવે અપૂર્ણાંક પૂર્ણાંક જે સંખ્યાઓ છે એ અસંખ્ય છે આપણને ખબર છે એટલે એવું ના કહી શકીએ કે 0 થી 1 ની વચ્ચે આટલી સંખ્યા આવે. જેમાં સંખ્યા રેખા છે 0 અને 1 ની વચ્ચે અસંખ્ય નાના બિંદુઓ દોરી શકાય એટલે સંખ્યા દર્શાવી શકાય. આના પણ નાના ભાગ પડી શકે એટલે 0 થી 1 ની વચ્ચે કેટલા અપૂર્ણાંકો આવે છે એમાં તમે શું કહી શકો કે અસંખ્ય અપૂર્ણાંકો આવે. 1/3, 1/4, 1/5 જેવા અસંખ્ય બરાબર. હવે છે પાના નંબર 138. એમાં એક નવો પ્રયત્ન કરવો છે જે આપણે જોઈશું. એમાં આપણે શીખવાનું છે અપૂર્ણાંકના પ્રકારમાં ઘણા બધા થશે.
શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, સમ અપૂર્ણાંક, સમછેદી, વિષમછેદી, ઘણું બધું છે. ધીમે ધીમે એક પછી એક શીખીશું. અહીંયા સૌથી પહેલાં મેં લીધું છે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. આમાં શું તફાવત છે એ જોઈએ. આ અપૂર્ણાંક આપે છે એને તમે જોઈને કહી શકો કે આ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ. અહીંયા મેં અપૂર્ણાંક લખ્યો છે 1/2. અપૂર્ણાંકની અંદર ઉપરની જે સંખ્યા છે એ અંશ છે, એ મેં આગળ શીખવ્યું છે, નીચે છે છેદ. આપણે અંશ અને છેદ એ મોટો છે અને અંશ એ એના કરતાં નાની સંખ્યા છે. તો આવા અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. 5 સપ્તમાંશ, અંશમાં 5, છેદમાં 7. 7 કેવો છે? મોટો. 5 કેવો છે? તેના કરતાં નાનો. એટલે અંશ નાનો, છેદ મોટો, તો એને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. 2 પંચમાંશ શુદ્ધ અપૂર્ણાંક. એવી જ રીતે અશુદ્ધમાં કેવી રીતે સમજવાનું છે કે જે છેદ છે એ અંશ કરતાં નાનો છે, છેદની સંખ્યા મોટી છે, એટલે અશુદ્ધ અપૂર્ણાંક થશે. 9/2. 9 મોટા છે, 2 એના કરતાં નાના છે. અંશ મોટો, અશુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો, છેદ નાનો, અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર? કેટલીક સંખ્યા લખી છે એ શુદ્ધ છે કે અશુદ્ધ અપૂર્ણાંક એ તમે કહેશો. બરાબર? પહેલી સંખ્યા મેં લખી છે 5 સપ્તમાંશ. શુદ્ધ અપૂર્ણાંક કહીશું કે અશુદ્ધ? કેવી રીતે નક્કી કરવાનું મેં આગળ સમજાવ્યું. અંશ અને છેદ. અંશ નાનો છે, છેદ મોટો છે, તો એને આપણે કહીશું શુદ્ધ અપૂર્ણાંક. તમને આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ કે અપૂર્ણાંક શુદ્ધ છે કે અશુદ્ધ. 8/11, અંશ નાનો, છેદ મોટો, શું કહીશું એને? શુદ્ધ અપૂર્ણાંક. એવી જ રીતે 15/13, અંશ કયો છે? 15, છેદ કયો છે? 13. અંશ મોટો, છેદ નાનો. અંશ મોટો હશે છેદ કરતા, તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. બીજું એક ઉદાહરણ છે 23/17. 23 અંશ મોટો છે, છેદ નાનો છે, તો એને પણ આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર? આ મેં તમને સમજૂતી આપી છે અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ. હવે આજે આખું ભાગ 1 મેં અપૂર્ણાંકનો મેં તમને એક પહેલો વિડીયો બતાવ્યો છે. એના ઘટકાની અંદર તમારે કરવાનું છે કે સ્વાધ્યાય 7.1 એ તમારે નોટમાં લખવાનું, અને એના પછી જે પુસ્તકની અંદર આપેલો છે પ્રયત્ન કરો. પ્રયત્ન કરો પાના નંબર 137 પર છે, અને બીજો પ્રયત્ન કરો આપ્યો છે 138 પર. એ બંને વર્કામી નોટમાં લખીને રાખો.